તો હાઈકોર્ટે તાત્કાલિક અસરથી નિર્મલા સીતારમણ સામેની જે એફઆઈઆર છે એની તપાસ પર રોક લગાવી દીધી છે અને એવું કીધું છે કે 22 ઓક્ટોબર સુધી આ એફઆઈઆરમાં આગળ કોઈ પણ તપાસ કરવામાં આવશે નહીં। નમસ્કાર દર્શક મિત્રો, કર્ણાટકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે થયેલી એફઆઈઆરમાં કર્ણાટક હાઈકોર્ટે એમને મોટી રાહત આપી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, કર્ણાટકની એક કોર્ટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સામે એફઆઈઆર કરવામાં આવી અને એમને મુખ્ય આરોપી તરીકે એફઆઈઆરની અંદર બતાવવામાં આવ્યા હતા અને સહ આરોપી તરીકે કર્ણાટકના ભાજપના પૂર્વ પ્રમુખ નલિન કટીલ એમને સહ આરોપી બનાવવામાં આવ્યા હતા। હવે નલિન કટીલે નીચલી અદાલતનો જે ચુકાદો હતો એની સામે હાઈકોર્ટના દરવાજા ખખડાવેલા અને હાઈકોર્ટમાં જ્યારે આ સુનાવણી ચાલી તો હાઈકોર્ટે તાત્કાલિક અસરથી નિર્મલા સીતારમણ સામેની જે એફઆઈઆર છે એની તપાસ પર રોક લગાવી દીધી છે અને એવું કીધું છે કે 22 ઓક્ટોબર સુધી આ એફઆઈઆરમાં આગળ કોઈ પણ તપાસ કરવામાં આવશે નહીં। હવે નિર્મલા સીતારમણની સામે એફઆઈઆર શું કામ થયેલી, તો વાત એમ હતી, કર્ણાટકની અંદર જનાધિકાર સંઘર્ષ પરિષદ છે તેના આદર્શ અય્યરે કર્ણાટકની કોર્ટની અંદર એવી ફરિયાદ કરી હતી કે ચૂંટણી બોન્ડના નામે જબરજસ્તીથી કેટલીક કંપનીઓ સામે પૈસા વસૂલવામાં આવ્યા હતા અને એ રકમ 8,000 કરોડ હોવાનું આ કોર્ટની અંદર જે અરજી કરી એવું કહેવામાં આવ્યું હતું। હવે આ આદર્શ અય્યરની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી અને નીચલી અદાલતે આદેશ આપ્યો હતો કે પોલીસ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નલિન કટીલની સામે એફઆઈઆર નોંધે। એટલે પોલીસે તો નિયમ મુજબ એફઆઈઆર નોંધી દીધી હતી, પરંતુ હવે હાઈકોર્ટે અત્યારે નાણામંત્રીને મોટી રાહત આપી દીધી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।